ખૂબ સરસ. હવે સ્ટેજ ઉપર મારી સિવાય લગભગ કોઈ રહ્યું નથી અને વરસાદ વહી ગયો અને 2 કલાક થઈ, પણ અમારી ઉપર પાણી શરૂ છે, કારણ કે પાણી બધું ઉપર જમા થયું છે. એટલે અત્યારે તમને દાંત કઢાવવા એટલે વિશ્વ બેંકમાં લોન લેવી જેટલું અઘરું છે. ખૂબ સરસ મજાનું ભાઈ વિજયભાઈ સંચાલન કરે છે અને પાછા એવું બોલે છે કે હું કલાકારને પ્રસ્તુત કરું છું, કારણ કે કલાકારને પ્રસ્તુત જ કરાય, એને રજૂ ન કરાય, રજૂ કોર્ટમાં કરાય. એટલે 2.5 કરોડની આપણી પટેલ સમાજની વસ્તી, કડવા પટેલ, લેવા પટેલ, એમાં સૌ પહેલું સ્ટેજ ઉપર પટેલ સમાજમાંથી કોઈ આવ્યું હોય તો મારા બાપા આવ્યા, જાદુ બાપા ગઢડાવાળા, 75 વર્ષે એને ઉજાગરા કર્યા અને 25 વર્ષથી હું મથું છું. 2 બાપ દીકરા 100 વર્ષ પૂરા કર્યા, પણ હજી તાણ મટતી નથી, કારણ કે કંકોત્રી નામ લખ્યા કરીને અમને બોલાવે. એ કે ઘડીક આવી જાય રોડોભાઈ જેવું છે. એટલે ખૂબ ખૂબ બધાનું અહીંયા તો ગૌરવંતું કમી ગામ છે, પણ કોઈ જાતની કમી નથી. એકવાર જોરદાર તાળીથી આ કમી ગામને વધારી લો. અને જેનું ઘરે હાલે છે એ બધા બેઠા છે, બાકી બધા બજારમાં છે. અને અત્યારે તમને દાંત કઢાવવા એટલે વિશ્વ બેંકમાં લોન લેવા જેટલું ગુરુ છે, કારણ કે મીઠાઈ પીરાઈ ગઈ છે. હું દાળ ભાતની જગ્યાએ આવ્યો છું અને હું બોલું છું અને એમાં 3 જણને દાંત નહીં થાય, તમે મારો વાંક નથી, એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય. આમ નંબર બેઠા રહે, હું લોસો છે એ હાટું આવ્યા છે. અને અમુક એક કરવા દાંત કાઢશે, સોડા પર એક કરીને પૂરું આગળ વધશે જ નહીં. એટલે 1 કલાક તમે આસન કરો, 10 મિનિટ ખાલી દાંત કાઢો, એટલે ફેર એન્ડ લવલી લગાડવાની જરૂર નહીં, મોઢા ધોળા જ પડતા જાય. આ બાળકોને બેસજો, બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય. જો બેનો છોકરા હાટું રાંધલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે, જો સૂટા મૂકી દીધા. તો છોકરા અમારે છે નો હારી લાવી. અને એટલા ઈમાનદારીપૂર્વક તમે અત્યારે દાંત કાઢો છો એટલે મારી લાજ રહી ગઈ. કે આયુષ્ય શરૂઆતમાં સારું લાગે, પણ ઘણા અહીં બેઠા છે, એમાં જે ઘોર કરીને બહેનો એને યુવાનોને એને જોરદાર તાળીથી વધારી લ્યો. આ કેટલો હરખ છે. હા ભાઈ, બે જો જ મોડા આ ઓચિંતાના ઊભા થાય ને તો મને બીક લાગી કે મારી કંઈ ભૂલ થતી છે. મુંબઈમાં એક ભાઈ રિવોલ્વર લઈને નીકળ્યા, રિવોલ્વર લઈને. તમે કોને ઉપાડો કે તમે શરૂ રાખો. એકવાર આમ ગયા, મેં તમે શોખ કરો ને, હું જોક્સ ભૂલી ગયો તો કે તમને લાવ્યો જ કોણ એને ગોતવી છે. હા, એટલે ઇમ્પોર્ટન્ટ એવું ગાઈ ગયું. જીવન ખરેખર મજા છે. આ બાળકો ભાગશાળી છે અને આપણી એક મર્યાદા છે. જો બહેનો આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ બેઠા, મર્યાદા માત્ર સૌરાષ્ટ્રમાં છે, ગુજરાતમાં, ભારતમાં. મુંબઈ મારો ટિકિટ છે હોય એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા હોય અને એની પત્નીથી એટલું લુખેશ એટલું ડરે. હું કંઈક જોશ કરતો તેને ઘરના પૂછે, સ્મિતા આમાં શું છે? લે તમે હું હાઠિયું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી. અને બહેનો બધા આપણા કપડાં ઉપાડી ગયા. ટી શર્ટ આદમી માટે કંપની બનાવ્યા છતાં ટી શર્ટ બહેનો પહેરે, જીન્સના પેન્ટ આદમી માટે બનાવતા જીન્સના પેન્ટ બહેનો પહેરે, બૂટ આદમી માટે બનાવે છતાં બૂટ બહેનો પહેરે. આપણા બધા કપડાં બહેનો ઉપાડી ગયા. એક દી આપણે ભાઈ અખતરો કરો, બેનના કપડાં પહેરીને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જાઓ, મારે કપા વેચવા છે, જાવા દે જાવા, ઊભા ન રહેવા દે. નાસિક હું લગભગ 20-25 વર્ષ પહેલાં પ્રોગ્રામ કરી ગયો હતો, એક સેમ્પલ દઈ આવ્યો, પછી ફોન બહુ આવ્યા. હે શું થયું? હા, હું ઘરે કહીને આવ્યો છો, તમે શાંતિથી બેસજો, કારણ કે મારા ઘરનાને કીધું છે કે કમીગઢ જાવ છો એટલે હવે એ બાજુ તપાસ કરજે. હા, પણ આશ્ચર્યથી અને જો હું કંઈ બોલું ને દાંત કાઢીને એને ડિલીટ કરી નાખવાનું. યાદ રાખવા જેવું છે. આપણે રાજભાઈ ગઢવી જે સાહિત્ય કર્યું એ યાદ રાખવા જેવું છે. સંતવાણી, સત્સંગ, કથા એ બધું હું દાંત એટલા માટે કઢાવું છું કે મને આદમીને દઈ આવે છે. કારણ કે આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા બાયું. પાછા વાંઢા હતા એને ઘરે આવી જો ને તારે ઘરે હું મારા ગળા ફાંખાવા. અને બેનો જો ફરિયાદ કરતા કે લગ્ન પછી બી દુઃખી છે, એ વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછીના જોઈજો કોણ જામી ગયું છે. ભાઈ તો હું કહે કાંક્ષી જેવો. નકર ભારતમાં સુખીમ સુખી માણસ કોણ છે? ભારતમાં સુખીમ સુખી માણસ કોને કહેવાય? કે જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ટીપીજેનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બે એમ્બીવેલીમાં, લોનાવાલામાં, સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયાનું મકાન હોય અને તમારી બાજુમાં ધીરુભાઈ અંબાણી રહેતા હોય, ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણા ઘરે આવીને એમ કે કોથમરી આપો,
આને સુખી કહેવાય. હમણાં એક જણો બેંકમાં ગયો, બેંકમાં કે લગ્નની લોન આપો ને કે હપ્તા નહીં ભરો તો કે છોકરા લઈ જાય એટલે તપ 100% બહેનો કરે છે. અને આ એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 200, 250, 250 કરોડમાં બને છે અને એક ટોકીસમાં અઠવાડિયું નથી હાલતા, અને અમારા લોક ડાયરે 80 વર્ષ હાલે છે. આમાં કંઈક હશે થઈ વિચાર કરો. એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો છે. આમાં બધા ઓળખે છે. વડીલો તો હવે બહુ ઓછાઈ રહ્યા છે આપણી વચ્ચે, પણ મારા બાપા જાદીજી બાપા આપણે પટેલ સમાજમાં માત્ર એક કલાકાર થઈ ગયા. પછી લેડીઝ કલાકારમાં મીનાબેન આવ્યા. આ 2 કલાકાર. અત્યારે તો ઘણા કલાકારો આપણા સમાજમાં આવ્યા, પણ મારા બાપા એટલું તાણમાં જીવ્યા, એટલું તાણમાં જીવ્યા. હું 25 વર્ષથી હું આ કોશિશ કરું છું ને, તો હજી 2-3 પટેલિયા મને મળ્યા છે કદર કર્યું એવા. 100 વર્ષ બી બાપ દીકરે પૂરા કર્યામાં. તે મારા બાપાને કીધું આપણે તાણ કેદી મળશે, તમે જ્યોતિષી પાસે જાઓ. તે જ્યોતિષી પાસે ગયા અને ત્યાં જઈને પૂછ્યો મારે તાણ કેદી મળશે. જ્યોતિષી કે 45 વર્ષ સુધી તમારે તાણ નહીં મળે, પછી તે કે તમને ટેવ પડી જાય. એટલે આશ્ચર્યથી માત્ર ડાયરે હા એ જે ઓપન નથી કરવાનું, એ તો બધું રિમોટમાં રાખ્યું, કારણ કે નવું બધાને આપવું પડે ને. અને આ સુરતથી મુંબઈથી બધા જો વધાર્યા છો, એ લહેર ક્યાં ઉધી છે, ગામડે રહે ક્યાં લઈ ગઈ. અને શાંતિ કોઈ જગ્યાએ નહીં. તો 3 કરોડનો બંગલો હોય, માલિક જાગતો હોય ને ગુરખો હુઈ ગયો હોય. જાગે છે કે નહીં ભાઈ? એ હુઈ ગયો, તું હુઈ જા ને. 2.5 કરોડની ગાડીમાં શાંતિ નથી. 2.5 કરોડની ગાડીને આખું ફેમિલી દરિયા કિનારે જાય, ગાડી દરિયા કિનારે મૂકી દે, આખું ફેમિલી ગધેડા ઉપર પદડું આ ગધેડો હારું ગાડી હારી. ક્યાંય શાંતિ નથી હો, વિચાર તમે કરો. પણ તપ 100% બહેનો કરે છે. 11 છે, નિર્જળા ઉપવાસ કરે, મંગળાતીન દર્શન કરે, ભાખરીઓ હમ મારે. તપ 100% બહેનોના. આજના તપમાં કાંઈ નહીં. હા મારી ઉપર નો ઉડાડો ચાલશે, કારણ કે મારે આંગળીવાળા ઘડે જોવાના છે. આંગળીવાળો ફેરવે 2 લાખ રૂપિયામાં, પગાર 1200 હોય. નાના પણ કદર કરી. અમારે કિશોરભાઈ નામ ભૂલી ગયો. હા કિશોરભાઈ મારા મિત્ર છે સુરત. જોરદાર તાળી તમને વધાર્યો. અને એવો આગ્રહ નથી મારી ઉપર પૈસા ઉડાડશો ને. તમે જો બહુ અહીં ઘોર કર્યો. બહેનો કેટલા હરખથી અહીં પૈસા અહીં ઉડાડતા હતા. વિચાર કરો ને. એક ગામમાં ગયો ને 100 રૂપિયા કંઈક ઉડાડ્યા, એમાં લાઇટ વહી ગઈ, ગામ સોરી ગયું. તો સરપંચ કે ભલે હમણાં 100 રૂપિયા ઉડાડ્યા એ તમે લઈ ગયા, એમાં આપણા ગામની આબરૂ શું? હું અંધારું કરી દઉં છું. એને પસ્તાવો છો હોય, પૈસા પાછા મૂકી દેજો. અંધારું કરી લાઇટ શરૂ કરી કે પેટીને દબલાય કોક લઈ ગયો. એક છોકરો હમણાં પપ્પાને પૂછતો હતો, એક છોકરો પપ્પાને પૂછતો હતો, પપ્પા તમારા માથાના અમુક વાળ વ્હાઈટ કેમ થઈ ગયા, ધોળા કેમ થઈ ગયા? તેને બાપુજી કે જેની પરજા નકામી થાય ને એના બાપુજીને અમુક વાળ વ્હાઈટ થઈ જાય. અન છોકરો મીડ્યો દાંત કાઢવા. એ કે દાંત કેમ કાઢે? તો કે દાદાના બધા ધોળા. હા પરજા. એટલે આશ્ચર્યથી માત્ર ડાયવર્જન છે, પણ મજા છે. જો સુરતવાળા મુંબઈવાળા બધા આવ્યા છો, એના બાજાના રોટલા અને ભરતું. ભલે તમે ત્યાં પીઝા ને બર્ગર ખાઓ, પણ બાજાના રોટલા ને ભરતા જેવી મજા આવે. અમારા ગામમાં ભૂરિયા આવ્યા, બાજાના રોટલા દીધા, ઉપર માખણ દીધું. માખણ ભૂરિયા ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. આ ટકા ખાન તમે હમણાં એક ભૂરિયા હાથમાં ધૂળ લીધી, ધૂળ હુંગી. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર નથી. મેં પોદળો છે, સુગંધ એવી નહીં છે. માલવડો ઉપાડ્યો છે. અને બહેનોને કહું છું, જો ભગવાનની ભક્તિ કરો ને તો કદાચ માવતર રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કરી દો. 1% ભગવાન રાજી થાય એટલી તાકાત માવતરમાં છે. અને એણે તકલીફ ભોગવી. આપણા છોકરા લીલા લહેર કરે. આ છોકરા જો અત્યારથી 3-3, 4-4 હજારના જીન્સ પહેર્યા, 2-2 હજારના શર્ટ પહેર્યા. અત્યારે છોકરો છોકરીને જોવા જઈ શકે, 20 સાલ પહેલાં મળી શકે, 2 હરવા ફરવા જઈ શકે. આપણા વડીલોને પૂછો, શાળે વર્ષ પહેલાં આવા રિવાજ હતા? કેટલું બહેનમાં આવેલા ખબર નથી પડતી. હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બંધમાં, જાન આવે તો બંધમાં. તો આમ ઘૂંઘટું તો કરે તે ખબર પડે. એક કોરાણી બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણાને ગુલ્લા આવ્યા, ગુલ્લા. ઘણા જોકરમાં લડી ગયા. પણ છોકરા ભાગશાળી છે. અત્યારે છોકરું ભણવા જતું કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા આંકતી હોય, છોકરું અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર તમે જો, કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કીટ બોટલ, 500 રૂપિયા ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000નું છોકરું હેલું થતું હોય. શાળે વર્ષ પહેલાં આપણે ભણ્યા, નાસ્તાના ડબ્બા હતા. રોહડામાં એક જ પ્રકારનો નાસ્તો હતો, કાળા તલ અને કાળો ગોળ. આ કેટલા ખવાઈ ગયા ખબર નથી રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળના ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી,
આપણને એમ થતું ક્યાં ટ્રેક્ટર ઠલવાય, અને બહુ મૂંઝાઈ તે 2 થોકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા, એટલે આપણા આરોગ્યનો વાંધો નહોતો આવતો. એટલે જે કાંઈ મજા ના, અત્યારે આ છોકરા જો મહિનામાં 1 વાર તો આઈસ્ક્રીમ ખાય, મહિનામાં 2 વાર ઉનાળામાં જ્યુસ પીશે, ઓછામાં ઓછા 5 વાર જ્યુસ પીશે. આપણા વડીલો શાળે વર્ષ પહેલાં આપણે ખેતી કરતા, અહીં કોઈક પાદર ઊભું કોઈક અમરેલી જતો ને તો આપણા ડોહલા પૂછતા, બટા અમરેલી જાશો કે થોડાક સંતરા લેતો આવજો ને. તે હામાળો પૂછે કોઈ માંદું છે, માંદા હોય તે સંતરા મળતા ને, એક માંદું આશ્રમ સંતરા પીતું હોય, નવ તો ફળિયામાં ઓછાળા થઈને બેસતા. આપણે કીધી માંદા પડશું નારસ એટલી થાય ને પેલા સુખના ઢગલા થઈ ગયા. જો ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. હજી તો જોજો એટલી ટેકનોલોજી આવશે. કોઈના દાદા ગુજરી જાય ને તો મોબાઈલમાં મેસેજ આવશે, અમારા દાદા ગુજરી ગયા છે, એનું નાવાનું જોય રિસોર્ટમાં રાખ્યું છે. રોતા રોતા નાવો તો 100 રૂપિયા, મૂંગનો 50. આ તમારે અમરેલી જિલ્લાનો દબદબો હશે. અમેરિકા હમણાં હું 7મી વાર ગયો. હા, એમાં ખાસ કરીને ઉમિયા મંદિરના જેટલા મંદિર છે, 16 મંદિર છે, ત્યાં લગભગ 7મી વાર ગયો. અમે કડવા પટેલ સંબંધ મને જાજી વાર લઈ ગયા ત્યાં. અને 16 ઉમિયા મંદિર, શિકાગો ને હુસ્ટન ને ડલાસ ને હમણાં પ્રોગ્રામ કરીને આવ્યો. પણ ત્યાં સિસ્ટમ છે બહુ. અમેરિકામાં સિસ્ટમ બહુ સારી. અમેરિકન એરપોર્ટ ઉપર તમે જાઓ ને તમારે સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. આ આપણે ઘરે ખોવાય તો 4 દી મળે, 3 દિવસ બાદ ના જાય. તમે મૂકી પણ હવે ચડી ગઈ છે. એમાં જે પટેલ સમાજે પ્રગતિ કરી છે અમેરિકામાં, ન્યૂ જર્સીના ઓક્ટર રોડ ઉપર હું જતો હતો, એક દુકાન ઉપર લખેલું પટેલ 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 એન્ડ થોમસ. 3 વાર પટેલ, 1 વાર થોમસ. એ 3 પટેલને મેં પૂછ્યો થોમસ કોણ છે? તો મારો પાર્ટનર. કીધું કઈ રીતે? તો કે 30 વર્ષ પહેલાં અમે અમેરિકા આવ્યા તો અમારી પાસે ખાલી ધંધાનો અનુભવ જ હતો, રૂપિયા નહોતા. રોકાણ બધું થોમસનું છે, થોમસ પાસે રૂપિયા હતા. મેં 30 વર્ષે કહી અત્યારે પોઝિશન શું છે? તો કે થોમસ ભાઈ ખાલી અનુભવ છે, રૂપિયા અમારે 3 પાસે. મેં થોમસ શું કરે કે આ પોતા મારે. આ ટેકનોલોજી વિચાર કરો. પણ તમે ખાવે ને પ્રવૃત્તિ કહેવાય, કોકનું 5 કિલોની વિકૃતિ કહેવાય, ખાતા અડધું કોકને આપો, એનો સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો ક્યાંય જળવાણી હોય તો માત્ર અહીંયા જળવાણી. વહુ રસોડામાં રસોઈ બનાવતા ને સસરા બાજુમાં નીકળ્યા. વહુ રસોડામાં રસોઈ બનાવતા ને સસરા બાજુમાં નીકળ્યા. એટલે સસરાએ વહુને પૂછ્યું, બેટા કાંઈ સુધારવું છે? તો કે તમારા છોકરાને સુધારવું, બાકી કાંઈ સુધારવું નથી અમારે. એટલે ખૂબ સમય થઈ ગયો છે. આમ તો મને વજુભાઈએ ખાલી જમવા માટે મહેમાનો ત્યાં આવ્યા હતા, એટલે મને કહે આજથી મારે 4-11 સુધી એક ધારા કાર્યક્રમ છે. એમાં વિગોળે કચ્છ કરવા પાટીદાર સમાજનો બહુ ભવ્ય કાર્યક્રમ ત્યાં કચ્છમાં છે. એટલે એક ધારા કાર્યક્રમ આજ મારો આરામનો દિવસ હતો. અમારા ઘરે વેવાઈ આવ્યા હતા અને વજુભાઈનો ફોન આવ્યો. હવે મેં હમણાં નવા વેવાઈ કર્યા છે ને જમવા આવ્યા. અને હું વજુભાઈને અરે આવ્યો, મને કાંઈ આવો જમવા. પછી આપણે બેનને ત્યાં કાર્યક્રમ છે, મહેમાન તરીકે તમે આવો. એટલે મહેમાન તરીકે મેં અહીં હાજરી આપી છે. આપણા કલાકારો રાજભાઈ ગઢવી, ભાઈ રાજ ગઢવી, અમારા વિજયભાઈ ગઢવી, મીનાભાઈ જાડેજા, આ બધા જ કલાકારો અહીં બુક થઈ ગયેલા હતા અને એણે ખૂબ આનંદ કરાવ્યો. અને આપ હજી પણ બેસજો, કારણ કે ડિબેટમાં એ લોકો ગાવાના છે. એટલે મેં કીધું ના એ જાહેરમાં નથી મૂકવાનું છે, એ તો ઓલામ છે, રહે દો. ના એ મને નથી મૂકવાનું. પછી બધું આમ નામ વગર એટલે ઓપન થઈ જાય એ નથી કહેવાનું. હવેને જે આવે ને 1 કલાકનું નવું વર્ઝન એમાં મૂકવાનું છે. તો મેં ભાઈને હા આંકું એમ તો એક જગ્યાએ એમ કહ્યું ને તો હવે 100 વાગે મને કે હજી ચલાવો, હવે 7 વાગે મને કે હજી ચલાવો. મેં હું મને કે મહેમાન 200 છે ને ગાડલા 30 છે. ખૂબ સરસ અહીં દાનની શરૂઆત થઈ છે અને ખૂબ બધાનો સહકાર છે. ત્યારે આ એક નાના એવા ગામડામાં એટલું મોટું શહેરમાં સમાજ ભવન હોય એવું સમાજ ભવન ઊભું થયું છે. એકવાર આપણા આગેવાનો જોરદાર તાળીથી વધાવી લઈએ. અને મને વજુભાઈ કીધું છે ઘડીક આંકો, એટલે થોડુંક હું આંકું અને તમે બધા બેઠા છો અને જે કાંઈ મજા છે એ અહીંયા છે. અહીં બાદાના રોટલા ને ભડથા જેવું શહેરમાં જાઓ, અહીં તમે જો પતિ પત્ની શહેરમાં આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો, તમે 2 માણા હારે સોસાયટીમાં નીકળો ને તો કોઈ સામું ન જો, કારણ કે શહેર છે. અમારા ગામડામાં જેટલી મર્યાદા છે કે હું મારા ઘરના જો તૈયાર થઈને નીકળીને તો ડોશી વાતું કરે છે, કાંઈ શરમ તૈયાર થઈને નીકળ્યા એટલે ખરખરા સિવાય કાંઈ જઈ શકતા નથી. એણે કાળો હાડલો પહેર્યો હોય ને મેં ધોળા કપડાં કરીને નીકળવી.
તે મારા ઘરના પમદી મને કે તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે બે માણસ પાઉંભાજી ખાવા જાય, આઈસ્ક્રીમ ખાવા જાય, આપણે ક્યાંક જવું પડે? મેં તારી વાત સાચી છે, ક્યાં જવું? તો કે મને ખાલી ઓલી ટોકીઝ આવે ને સિનેમા, મને ખાલી એનો પડદો બતાડો ને, એને ફિલ્મ તો જોયેલું જ નહીં. મેં ફિલ્મ થોડું પડદો થોડો આખું ફિલ્મ જોઈ એવી તો કે આપણે બેને જ જવું છે, છોકરાને નહીં લઈ જવા. મેં છોકરા નહીં લઈ જવી. એમ બે માણસ ફિલ્મ જોવા તૈયાર થયા એટલે છોકરા એમને પૂછ્યું, પપ્પા કઈ બાજુ જાઓ? મેં બેટા તમે હુઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથામાં જ આવી. એટલે છોકરાને તો બાન બાપા ઘણા ટાઈમે બારે ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈ એવી. ગામમાં એક ટોકીઝ, એક માંકડો ને એક માંકડે ભેળા થઈ ગયા હોય. હવે ઇન્ટર સુધી વાંધો ન આવ્યો, જેવી લાઇટ શરૂ થઈ ગયા છોકરા મારી બાજુમાં જ બેઠેલા. તે મેં છોકરાને પૂછ્યું, બેટા તમે શું લેવા આવ્યા હતા? કે સૈતનાનો શેરો લેવા આવ્યા હતા. એટલે હું નોનસ્ટોપ તમને દાંત કઢાવીશ, કરુણ વાત કહીશ ને, કારણ કે આદમી બિચારા મંદીમાં એટલા ટેન્શનમાં છે કે જેને માથામાં વીગ પહેરી છે ને, વીગ એને વાળ ધોળા થવા મીડ્યા, નકર વીગમાં વાળા ધોળા ન થાય. અને મંદી કેવી કિશોરભાઈ હાલે છે. સુરતવાળાનો મેં ખૂબ આભાર માનવી કે જ્યારે જ્યારે જરૂર પડી તે તેમ પૈસા આપ્યા, ચેક ડેમમાં આપ્યા, ચબૂતરામાં આપ્યા, કથોમાં આપ્યા, સમાજમાં આપ્યા. એટલે હવે મંદી હળવી પડી જાય. કેવી મંદી હાલે છે. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયું. તે મેં કીધું આ ગાભા ચોરાય એટલે દેશ આર્થિક કટોકટીમાં છે, એક લોકોની મનોવૃત્તિ એવી છે. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. હવે આ સમજણ હોય તો એ કરે તાળિયું પાડજો. કારણ કે મારા શોખ રહી રહીને સમજાય. કારણ કે હું 2 જગ્યાએ પ્રોગ્રામ આપું છું. એક લગ્નમાં, છોકરાના લગ્ન હોય એને આગલા દિવસે, અને એક ટિકિટ શો મેં રેકોર્ડ તોડ્યો. સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ વરાછાનું છે ને, ત્યાં કોરોના પહેલાં 200 ટિકિટ શો મેં પૂરા કર્યા. લોકો 500 રૂપિયા ટિકિટ દઈ અને દાંત કાઢવા આવે. શું લેવા? કે ઘરે દાંત કાઢી એકતા નહીં. ગમે એવો તમને જોય તમે, પણ એક જણો કહેતો સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, દીપડા જ ન બીવું. છોકરા કે મારે બાન કહું તો કે રહેવા દે. અને અહીં વોકિંગ કરે છે બધા, તમે જુઓ સુરતમાં વોકિંગ કરે, મુંબઈમાં વોકિંગ કરે. પણ વોકિંગ અત્યારે આદમીના વોકિંગ તમે જુઓ ને તો બિચારા ટેન્શન માયલા જાય છે આમ ધીરા ધીરા. કારણ કે હિસાબનું ટેન્શન હોય. બહેનોને કોઈ જાતનું ટેન્શન નહીં. એક્સ્ટ્રાના બૂટ, એનું પર જીન્સ, એનું પર ટી શર્ટ, અને આમ જતા. આ તો ઉડીને કે પપ્પા ને વહી જાય નહીં. અને બહેનો વોકિંગ કરે ને પછી હાઈટ નથી વધતી, આડા ફાટે થાય. અને એવા શરીર જામે, એવા શરીર જામે તો માથું એવડું ને એવડું ને શરીર વધે. તો આગેથી તમે જુઓ ને એમ થાય નાના એવા ગોળામાં તો બુઝારું ઢાંક્યું છે. હું પણ તપ 100% બહેનોનું છે. 11 શ્રેય નિર્જળા ઉપવાસ કરે, મંગળ દર્શન કરે, ભાખરિયા હોમ મારે, તપ 100% બહેનોનું. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી જ નથી. મને કે 4 સ્ક્વેરનું ઠૂંઠું. હમણાં વજુભાઈ હું નવી ગાડી લાવ્યો. તમારો છોકરો આમ રિવેશમાં લેતો. મને કે પપ્પા જોવો તો વાં કાંઈ છે નહીં. મેં કીધું 7 વીઘા તો એ 20 દીધી, વાં આવે તો કાંઈ નથી. અને હવે ચશ્મા નીકળી જવાના. ચશ્મા લેન્સ આવ્યા, લેન્સ અમેરિકામાં. અમેરિકાના એક ભાઈ હમણાં અમદાવાદ આવ્યા, તે આંખમાં તેમ લેન્સ કાઢી અને આમ ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો આંખમાં. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. આ જોક રહી રહીને સમજાય. અઘરામ અઘરો જોક્સ તમને કહું છું. આ જોક સમજાય ને તો મજા આવશે. અમારે ગામે એક સ્મશાન યાત્રા હાલી જાય એટલે ભાઈને મેં પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે ભાઈ અમને ખબર નથી. સ્મશાન યાત્રામાં જતા જ નથી ખબર. 10 જણને પૂછ્યું, 10 ના પાડી. મેં તો જાણવું કોઈ ભાઈ? મને કે તમારે જાણવું છે? ઓલા 4 જણા નને મિલી જાય ને એને પૂછો. 4 જણા નને મિલી જાય તો એમાંથી એક જણને પૂછ્યું કોણ ગુજરી ગયું? એ કે ભાઈ અમને ખબર નથી. મેં નને મિલી જાય ખબર નહીં. જાણવું કોઈ ને ભાઈ? મને કે તમારે જાણવું છે? ઓલો દોડે લીધા એને પૂછો. દોડે લીધા તો પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે ઉભા રહ્યો. કોણ ગુજરી? મને કહે ઉભા રહ્યો, મારા પત્ની, મારા ધર્મપત્ની, મારા વાઈફ. મેં કઈ રીતે ગુજરી ગયા? તો કે જો આગળ ઓલું કાળિયું કૂતરું હેલ્યું છે ને, કૂતરું એને કવડી ગયું. મેં થી કૂતરું વેચવાનું? તો કે બધા આમ થાવે હરાજીમાં જ આવે થાવે. પણ બહેનોનું તપ છે. જે કાંઈ મજા છે ને લગ્ન ને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા, તું મારી, પણ તમે નીકળી જાય ખાલી મારા મારી. લગ્ન પછી બાઈ આવે આમ અને એટલું મીઠું મીઠું બોલાય. આપણે થાય શું આ કોઈ દેવીનો અવતાર આવ્યો કોણ? એટલું સરસ બોલે. આમ અશોક નામ હતું એટલું પ્રેમથી બોલે. અશોક કદાચ અશોકને ડોલમાં ભરવો પડે, ઓગળી જાય બિચારો. અશોક અશોક કદાચ અશોકનું શું થાય? આનો અશોક એની બાય લગ્ન 20 વર્ષ એટલે અશોક. આનો અશોક એની બાય લગ્ન 35 વર્ષ એટલે અશોક પ્રાઇમર્સને પીન્યું મારતો હોય બિચારો. એટલે આયના કોઈ અશોકભાઈ ખોટું ન લગાડતા હો. આયના અશોકભાઈ તો વડલા પૂજાય તો જ મળે, ગેરંટી વાળો માલ છે.
હા એના હવે અમે રોજ બોલતા હોય ને નકર વળે અશોકભાઈ ઊભા રહે આગળ, એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવ્યો હતો. પણ મેં કીધું ને આ ફોન મારે ઘરે ફોન 1 મિનિટ બંધ હતો, એમાં રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો. ટેલિફોન એક્શન રોલ કે તમારો ફોન શરૂ થઈ ગયો? બધા મને કે ગંજી પહેરી લ્યો. મેં તું ઓફિસે છું હું ઘરે છું તને ખબર કેમ પણ મેં ગંજી નથી પહેરી? તો હું થાંભલે ચડ્યો છું ને તમારી બારી ખુલ્લી છે. હવે આ ક્યાં પેલું કરવું? મારે ઘરે ઇસ્ત્રી બંધી હતી, ઇસ્ત્રી મારા ઘરને કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ હતા, બાજુવાળા ભાઈ ફળી એમ બેઠા જ. મેં કીધું ઇસ્ત્રી છે? મને કે હા બેઠી. મેદીને ગરમ થાય મને કે બાજુમાં જ જાઓ. મેદીને કરંટ લાગી મને કે અડોત ખરા. મેદીને ઘડીઓ ભાંગી હતી કે મને આંખો ભાંગી નાખ્યો. ઘડીઓની ક્યાં કરો. માઇક બહુ સારું છે હો ભાઈ, એકવાર જોરદાર ચાલે છે. સાઉન્ડવાળા ભાઈને વધાઈ લ્યો. આ ગોપાલ સોને વરસાદ આવ્યો તો શરૂ રહ્યું. હા માઇક સારું હોય ને તો પ્રોગ્રામ સારો જાય, અને વાઈફાઈ હોય તો સંસાર સારો જાય. પણ બેમાં ફેર એટલો, આને અમે બોલી એકાય આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય તો બદલી શકાય. હમણાં એક છોકરો વેવિશાળ જોવા ગયો એટલે છોકરીને પપ્પાએ પૂછ્યું એ છોકરાને, દારૂ પીવો છો? કે મગાવો. એ કે એમ નહીં તમે મૂકી દો એમ. હા એટલે ઇમ્પોર્ટન્ટ. ડૉક્ટરો હવે બધા ડિગ્રીવાળા આવી ગયા છો ડૉક્ટરો શહેરમાં. નકર 35 વર્ષ પહેલાં કેવા ડૉક્ટરો આવ્યા. પહેલાં ઇન્જેક્શન ભરે પછી આપણને પૂછે શું થાય. અમે હમણાં કિશોરભાઈ એક જગ્યાએ ફાળો લેવા ગયા, 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો, સહી જ ન કરે. મેં ચેકમાં સહી કરો મેં કે નહીં ગુપ્તદાન. હવે ચેકને ક્યાં લઈ જાઓ? હમણાં અનાથ આશ્રમનો ફાળો કરવા ગયા, અનાથ આશ્રમ ફાળો કરો 1 જણા 2 છોકરા લખાવ્યા. મેં કીધું એટલે ભાઈ અહીં ને અહીં પૈસા જોઈએ છે અમારે. હા એટલે મેં કીધું ને ઇમ્પોર્ટન્ટ એવું કે હમણાં એક જણો કે ફોનમાં બધું ધીરું ધીરું સંભળાય છે. મેં રિલાયન્સનો હોય છે અરે રે સમજા હે. હમણાં એક જણો મને બહાર મળ્યો, મને કે બિચારાને જીભ ચલાવી. મને કે શું કીધું ભાઈ દામિલી આપે ને? હા તો કે મારા ફોનમાં વાત કરો ને. મેં તારો ફોન છે ને હું શું કામ વાત કરું? કે હું મારું નામ તો કે મૂકી દે. મેં ઓલા લોકો શું કહેતી કે એમ કે કોણ બોલો? મેં તું શું કહેતી કે મૂકો મૂકો કંઈ મૂકી દે. કે ભાઈ ઘડીક રહેવા દે પૈસા ભાઈ. એ છોકરા ઘડીક બેસ દે પૈસા એમ વીણાવશું. બાળકોને એમ થાય ને, અને આ બાળકોએ ક્યારના મહેનત કર્યો, જોરદાર તાળીથી વધાઈ લ્યો. હા અમારા ઢીસણ ઊંસા કરીને પૈસા લઈ લીધા. એ બાળકો યુવાનો મજા ના થાય છોકરા. એટલે આશીર્વાદ છે ને અત્યારે તમે દાંત કાઢ્યા સારું કહેવાય, પણ નકર દાંત આવે નહીં. આ લાફિંગ કલબું શરૂ થઈ છે સુરતમાં મુંબઈમાં. આ રામદેવજી મહારાજ એમ કહેશે ગમે એટલે આસન કરો પણ દાંતનો કંઈ અર્થ નથી. રામદેવજી મહારાજ આપણને એમ કીધું બિઝનેસ મૂકી દો આસન કરો, બિઝનેસ મૂકી દો આસન કરો. આપણે આસન શરૂ કર્યા, એણે બિઝનેસ શરૂ કરી દીધો. હમણાં એક જણો મને કે મારો છોકરો બીડી બહુ પીવે છે, મેં રામદેવજી મહારાજ આસનમાં મોકલ્યો. મેં હવે શું તકલીફ છે? મને કહે પગે પગે બીડી પીવે. આને ક્યાં લીધો? એક ભાઈ ડૉક્ટરે કીધું શીર્ષાસન કરો. હવે શીર્ષાસનનો નિયમ છે પગ ઉપર માથું હેઠે. ડૉક્ટર 3 દી કડે ફોન કર્યો શીર્ષાસનથી શું ફાયદો થયો? તો કે બીજો કશો ફાયદો નથી થયો, કબાટ હેઠી ચશ્મા ચડી ગયા. આમ હું તો થયો ને તો ભાળી ગયો. હા બીજો કોઈ ફાયદો થયો નથી. અને હવે ભગવાનને તેથી વસુભાઈ કોરોના ન આવે સારું. કોરોના અમને 2 જણને બહુ નીડ્યો, એક કલાકાર અને એક કથાકાર. હું 3 મહિના ઘરે હું તો રાતે જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો એ કે હુઈ જાઓ ઘરે સવો. અને મારી પાસે લગભગ 500 સાયલું પડી છે ઉડાડેલી, 1000 મોમેન્ટ પીડ્યા મારા ઘરે. પણ એ સાયલુમાં મારા ઘરનાને કીધું ને લોકડાઉનમાં મેં દેખી સાયલું ઓઢવાર આપ. એ સાયલું ઓઢીને પછી મને ખબર પડે લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પૈકી ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે કે પગે ટૂંકી પડે. હવે બધાને કેવી સાયલું મોમેન્ટ ન આપતા, 2 ડબ્બા તેલના 4 મણ ઘઉં એવું આપો. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખી દો ને. ડૉક્ટર નવા કાન નાખી દીધા પછી ઘરે ગયો, ઘરે ફોન કર્યો. એ કે આ કાન લેડીઝ ના છે? એ કે કાન તો બેને હરખાવે, તને કેમ ખબર પડે? તો કે સંભળાય છે સમજાતું નહીં. અને અહીં તો બેનું એજ્યુકેશન છે, તમારા અમરેલી જિલ્લામાં તો બેનું એજ્યુકેશન છે. હું આણંદ રહું છું, ત્યાં એજ્યુકેશન છે, નડિયાદમાં છે, જુનાગઢમાં છે. હાવ જો ભણતર ઘટતું હોય ને આખા ગુજરાતમાં બહેનોમાં, તો સુરતમાં એમાં વરાસાના બહેનોમાં યોગી સોંકના પોપડામાં કથા બેઠી નથી, એક હરખા હાડલે પહેરી ઉપડ્યા નથી.
હવે બહેનો કથામાં જાય સત્સંગમાં જાય એને કોઈ વાંધો ન હોય, પણ બહેનોને આખા વર્ષમાં એક વખત ભાગવત સંભળાય, આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરાય. અત્યારે મંદી એવી હાલે છે, આદમી બિચારા કેમેરો આંકેનું મન જાણ. એટલે સુરતના બહેનો મેં કીધું 3 મહિના ખાલી એકત્રો કરો, તમારો ધણી બિચારો એમ્બ્રોઇડરી ધંધેથી, હીરાના કારખાનેથી, જમીનના ધંધેથી થાય કયો પાક્યો ટ્રાફિક વિધિને આમ 4 માળ સડીને આમ ઊભો રહે, અને તમે બાવણું ખોલો, એને માત્ર દાંત કાઢો, એમાં પાણીનો ગ્લાસ પાઈ દો, એમાંય દાંત કાઢતા કાઢતા ચા પાઈ દો. ભાગવત કથા જેટલું પૂન છે, ભાગવત કથા જેટલું. પીળા પાડી દીધા, પીળા બિચારા. હવે આ રોહડામાં શાક ગોતા ને યોગ્ય શોખના પોપડા, રામદેવને લાગી, ગોપાલે દેવને લાગી, અને સા પાસા આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે પૂછો મોંઘવારી શું છે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. એક ભાઈ મને પૂછતા 10 દિવસ પહેલા જેના લગ્ન થયા એ કઈ રીતે ખબર પડે, અને 25 વર્ષ પહેલા જેના લગ્ન થયા એ કઈ રીતે ખબર પડે. મેં 10 દિવસ પહેલા જેના લગ્ન થાય ને બેડરૂમમાં તમે જાઓ, એનો કબાટ ખોલો એટલે ઊંચી ઊંચી કંપનીના સ્પ્રે, પાવડરના ડબ્બા, તેના પૂંભળા પૈકી લગન પૈસા આવું બધું પીડ્યું હોય. અને 25 વર્ષ પહેલા જેના લગ્ન થયા હોય એનો કબાટ માંડ માંડ ખુલે. અને જેવો કબાટ ખોલો એટલે આયોડેક્સ, બામની શીશું, પાટાપીંડી, એટલે સમજવું કે ઘા ખાઈ ગયેલો. અને હવે રિસેપ્શન, એમાં તમારે સુરતમાં ને એમાં જાઓ રિસેપ્શન, એક તમે વિચારજો, ભલે તમે શહેરમાં 2500-3000ની એક ડિશ ખવડાવો છો, પણ 40 વર્ષ પહેલાં ગામડામાં આપણા વડીલોએ જે લગ્ન કર્યા ને એ લગ્નનો જે આનંદ આવતો ને એવો રિસેપ્શનમાં નથી આવતો. છોકરાના ટોળામાં જ ગોતો, એની મમ્મી ખોવાઈ જાય, એની મમ્મીના ટોળામાં જ ગોતો, છોકરા ખોવાઈ જાય, બધા ભેળા થાય, ઢોસા ખૂટી જાય, મજા જ નથી આવતી. આમ એક રિસેપ્શન હમણાં સુરતમાં હતું, મને કે સુખદેવભાઈ થોડાક તૈયાર થઈને આવજો, ડુમસ રોડ ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ રિસેપ્શન છે. હું તો તૈયાર થઈને ગયો, કોટી પહેરી, કોટી ઉપર ટાઈ, નકર કોટી ઉપર ટાઈ ન હોય, આ ગુલાબનું ફૂલ લગાડ્યું. જેવો રિસેપ્શનમાં એન્ટ્રી થયો એક જણ મને કહે પાપડ લેતો હોય. મેં તો વેટ નથી, ભલા હમણાં વેવાય સૌ. એમાં તમે કાચું સલાડ ગોઠો, કાંકડી ને ટમેટા ને એવું બધું. તમારે ડોલાને ખબર નહીં, બીજું તો ખાવાનું હોય. તે પાછા વેળ્યા, મેં ખાવું નથી. મને કે 9:30 થાય છે, વગાડ્યું નહીં. મેં તો ઓલ પૂછાય કેટલું ખાવાનું કીધું. એમાં તમે પેપર નેપકિન ગોઠો, એમાં ધોળો કલર, પીળો કલર પેપર નેપકિન થપ્પા પીડ્યા હોય ટેબલ ઉપર. તમારા વડીલો ગયા ને તો એક દાદાને એમ કે હલવો પીડ્યો, 4 પેપર નેપકિન સાવી ગયા. તો એની પેલા 8 ભાભા વે ગયા, એને ના પડે, ખાતો ને મોડું છે, એ પેલા તો 8 ઉપાડી લીધેલા. હમણાં એક રિસેપ્શનમાં ગયા આખી કેરી આપી. મેં આખી કેરી હું લેવા આપી? મને કે રસોઈને લેટ ટાઈમ છે, સમય પસાર કરો, ગોળે ગોળીને ખાઓ. તો આમ કેરી ગોળતો તો ગોટલું સેટક્યું. તે જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વી ગયું, અને એના બરોબર મોબાઈલ આવ્યો. એણે ગોટલું આ મોબાઈલ કહો, ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો. મોબાઈલ નથી, ગોટલું છે. પણ પહેલાંના લગ્ન તમે જુઓ, આપણા વડીલો બેઠા ને પૂછો 40 વર્ષ પહેલાં જે લગ્ન આવતા હતા, અને બહેનો લગ્નને વધાવે અને લગ્ન ઘરમાં મૂકે, અને 8 સુધી બહેનો પાપડ વણતા વણતા ઘરે ગીત ગાતા હોય, અને એવા ગીત ગાય સાહેબ કે કુટુંબમાં, પરિવારમાં, ગામમાં કોઈને વિઘ્ન ન આવે. અને એ વખતે હૃદયના સંબંધ હતા. એક જણો 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જાય કે હવે માંડવામાં આવજો, બપોર જમવા આવજો, 2:30 વાગે ગણે વધાવો આવજો, રાતે ફૂલેકામાં આવજો. 4 વાર ઘરે હાથ કરવા જાય. અને સાહેબ એવા હૃદયના સંબંધ, 500 માણસોની જાનું આવે ગાડામાં, ટ્રેક્ટરમાં. તો આપણા રિવાજ તો જોજો, જેવી પાદરમાં જાન આવે એટલે જુવાણા ડોહલાને એમ કે વડીલોને પહેલાં જમવા બેહાડી દો કે અમે નવું ગામ જોઈએ. એવી હવે ગામ જોવા જાય, વડીલો જમવા બેહે. એમાં પાછો કેવો રિવાજ કે એકલા જાનમાં એવા ડોહલા ન બેહવા દે, સામે કન્યા પક્ષના વડીલો એની હામાં બેહે. એ 500 માણસની પંગત બેઠી હોય, એની પાસે કન્યા પક્ષ, એની પાસે વર પક્ષ, અને 15 છોકરા પીરવવા નીકળે. એ કોઈ વેટર કે મજૂર નહોતા, એ કન્યા પક્ષના કુટુંબના જ છોકરા હોય. આપણા વડીલોની બુદ્ધિ તો જોજો, એ 15 છોકરા પીરવવા નીકળે એટલે જે જાનમાં આવ્યા હોય ને એ વડીલો નક્કી કરી નાખે કે આ 15 છોકરા પીરવવા નીકળ્યા, એમાં પહેલો તાહડો જે બરફીનો આપ્યો છે એ છોકરો કુટુંબમાં હોશિયાર ને સમજનો હોય ને તો જ એને બરફી આપી હોય. એટલે સાંભળીને પૂછે કે આ છોકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. તો કે એને લાગે કન્યા અમારા કુટુંબમાં છે, વાત કરવી છે. એકની વાત હાલી, પછી કેટેગરી ઘટે, મોહનથાળ રેન્જ નીચી, પછી જલેબી, ચટણીવાળા હજી આટા જ મારે, એને સિંદૂર જ ચોપડવાનો છે. પણ 15 મિનિટ છોકરા પીરે કે આપણા વડીલો 7-8 વેવાળ જ્યાં ગોઠવી દેતા હતા. હમણાં એક છોકરો અમદાવાદ વેવિશાળ જોવા ગયો, એટલે છોકરીને મમ્મી એવું કીધું કે મારી દીકરીને વેવિશાળ કરવું છે, પણ મારે તમારી પરીક્ષા લેવી. છોકરા પરીક્ષા લઈ લો. એ છોકરીને મમ્મી જે છોકરો વેવિશાળ જોવા આવ્યો હતો, છોકરાને કાંકરિયા તળાવે લઈ ગઈ.
ઓલો છોકરો કાંકરિયા તળે ઊભો હતો અને છોકરીની મમ્મી કાંકરિયા તળમાં ધોબકો માર્યો. ઓલા છોકરાને થયું વેવિશાળ ભલે ન થાય પણ આ ગુજરી જાય. એ છોકરો પાછળ પડ્યો, એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એ છોકરાને ઘરે ગયો એક્ઝેક્ટ અને ઘરની સામે સ્કોર્પિયો ગાડી પડી હતી અને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ સ્કોર્પિયો ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજી છોકરીને બીજો છોકરો વેવિશાળ જોઈ ગયો એટલે છોકરીની મમ્મી એવું કીધું કે મારે તમારી પરીક્ષા લેવી. છોકરી કે પરીક્ષા લઈ લો. એ છોકરીની મમ્મી છોકરાને કાંકરિયા તળે લઈ ગઈને કાંકરિયામાં પડી. ઓલા છોકરા એમ જો ગુજરી જાય, એ છોકરો પાછળ પડ્યો, એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એ છોકરાને ઘરે આવ્યો એટલે એક્ઝેક્ટ એના ઘરની સામે ઇનોવા ગાડી પડી હતી અને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ઇનોવા ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. ત્રીજો છોકરો અમારા સુરતનો હોય છે, બિચારો મંદિર કંટાળેલો, કારખાના બંધ, અને વેવિશાળ જોઈ ગયેલો. છોકરાની મમ્મી એવું કીધું કે મારે તમારી પરીક્ષા લીધી. આવો અઠવાડિયું રોકાવો, રોજ એક પરીક્ષા લ્યો. એ છોકરીની મમ્મી કાંકરિયા તળે લઈ ગઈ, કાંકરિયામાં પડી. ઓલો કડી હાથ દઈને ઊભો રહ્યો. એ કે વેવિશાળ તો ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય, ભાઈ આ ધંધો ન કરાય. ઓલી ગુજરી ગઈ. એ છોકરોને ઘરે આવ્યો એટલે BMW ટોપ મોડલ એક્ઝેક્ટ અને આ ઘરની સામે પડતી ને એની ઉપર લખ્યું હતું તમારા સસરા તરફથી તમને ભેટ. બાકી કોઈ ગાડી જોઈતી કહેજો, ડાઉન પેમેન્ટ ભરી દઈશ. પણ મેં કીધું ને તન સારું કે તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ. એમાં સમાજના હું જ્યારે કહું ને સાહેબ અત્યારે કેવા પ્રોજેક્ટ હાલે સાહેબ, વિચાર તો તમે કરો. એક બાજુ સરકારની યોજના, એક બાજુ સમાજના પ્રોજેક્ટ તમે જુઓ તો 250-300 કરોડનું સરદારધામ અમદાવાદમાં બન્યું. અહીં ઉમિયા મંદિરનું નિર્માણ હજારો કરોડના ખર્ચે થઈ રહ્યું છે. અહીં ખોડધામનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં કિરણ હોસ્પિટલ બની રહી છે. સાહેબ કેવા પ્રોજેક્ટ આપણો સમાજ અત્યારે ઉપાડી રહ્યો છે. મેં કીધું ને દાંતો હું ઘણીવાર કહું કે સુરેન્દ્રનગરના સમોસા વખણાય, જેતપુરના બાંધણી વખણાય, ભાવનગરના ગાંઠિયા વખણાય, પણ મિત્રો સુરત ને મુંબઈ એવું છે કે ત્યાંના દાંતાઓ વખણાય. ત્યાંના દાંતાઓ સાહેબ સુરતમાં હરખું બેહતા કોઈને આવડે ને તો 10,000 રૂપિયા એમથી એમ ધક્કો કાપે વાપે. આવું સુરત છે. સુરતમાં ફાર્મ બહુ. હમણાં હું કિશોરભાઈ ફાર્મ ઉપર ઉતર્યો કામરેલ, હવે 6 વાગે જાગ્યો. 7-8 જણા બરબોના ટી-શર્ટ પહેરીને હાઈવે ઉપર જતા હતા. એટલે મેં ભાઈને પૂછ્યું આ લોકો કોણ જાય? મેં કે સુરતના કરોડપતિ માણસો છે, શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે. બધી લોકો કરોડપતિ છે, આપણે ભલે નાના માણસો હાલો ને આપણે વોકિંગ કરવી. બરબોના ટી-શર્ટ તમારે પાસે હતા એમ એને રાયલ્યા. એટલે કેમ પહોંચી કે મેં તો એટલું બધું વોકિંગ કોઈ ન કરે ને ઊભા રાખીને પૂછો આ હાલવા નીકળ્યા છે ને તો એને એમ 25 કિલોમીટર ઊભા રાખ્યા. મેં ભાઈ તમે હાલવા નીકળ્યા છો? કે કોણે કીધું? અમે તો અંબાજી આવીને દર્શન કરવા જ આવી છે. મેં ભરણા ધજાઓ રાખતા. હવે એનું આમ ફાઇનલ, અમારું ભૂખ્યા આમ ફાઇનલ. તમે એક કામ કરો, નરણા કોઠે નહીં હલાય, 250 ગાંઠિયા મગાવો ને 2 ચા મગાવો, ખાય અને પછી આપણે હાલવી. એ 250 ગાંઠિયા ને 2 ચા મગાવ્યો. એમથી એક ભીખારી આવ્યો. ભીખારી કે ગાંઠિયા ખાવા છે? કે તમે ખવડાવો ખાવી. મેં 250 ગાંઠિયા ભીખારીને આપી દો. 250 ભીખારી કહી ગયો, 250 અમે કહી ગયા. હોડકાર ખાઈને ઊભા ત્યાં પછી અમને ખબર પડી એમ બરબુડા ટી-શર્ટ પહેરેલા, ખિસ્સા જ નહીં. નામ કરતા ને ભીખારી ઓળખી ગયો કે નથી. મેં તો હવે આબરૂ જ આવે નહીં. ભીખારી કે પણ હું મૂંઝાઈ ગયા, પણ હમણાં તમે કીધી આવવાને આપણે કીધી મેળવી, હું બિલ ચૂકી દઉં છું. કંકુવાળી નોટું કાઢ્યો અને અમારા બિલ ભીખારી શું કે એમ થયું કે ઓહો કલાક બોલો અને આપણને લોકો 1.5-2 લાખ રૂપિયા આપે અને આપણા બિલ ભીખારી શું હોય? મેં ભાઈ એમ એવા માણસો નથી. તો અહીંથી રિક્ષા બાંધી લે. મને કે હું બોલ્યા? મેં તો અહીંથી રિક્ષા બાંધી લે, મેં તને પૈસા આપી દેવી. મને કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દો ને. મેં તો એમ કલાકાર છે કે મને ખબર ભીખાને ગાંઠિયા કલાકાર જ હોય. અહીં શહેરમાં જે છોકરા આવે ને એને ખબર નહીં હોય. ત્યાં આલ્સેશન ડોગ હોય. આલ્સેશન ડોગને હડકવા ન પડે, કારણ કે લક્ષથી નાતા હોય અને પાર્લે ખાતા હોય. એને હડકવા ન પડે. હડકવા કોણ પડે? અમારા ગામડામાં ફૂંકાઈ ગયેલા રોટલા ખાય. હવે હડકાયું કૂતરું છે એને કવડે, એને હડકવા ઉપડે. એટલે એક હડકાયું કૂતરું દાદાને કવડી ગયું, મીડિયા વાહ કરો. ડૉક્ટર કે આનું કરવું હું? તો કે એને હડકવા ઉપડે. 5 ઇન્જેક્શન દાદાને આપો. એ 5 ઇન્જેક્શન આપ્યા, હડકવા કાબુમાં આવી ગયો, પણ સહેજ અસર હડકવાની રહી ગઈ. આપણે દાદાને કંઈક પૂછ્યું ને તો સહેજ હડકવાની અસર રહી. આપણે કે દાદા મજામાં? તો કે હમણાં તો સારું છે. આવું કાલ 2 સબસન કહેતા હતા આવું પમદી અમદાવાદ વાળા વેવાય આવવાના છે આવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી રહેતે આવું. એકવાર ઉલટી થાય છે. એટલે ખૂબ સરસ અહીંયા ગુજારિયા પરિવાર દ્વારા આ ગૌરવંતો પ્રસંગ
અને આપ બધા દૂર દૂર સગા સ્નેહીઓ વડીલો મિત્રો જ્યારે પધાર્યા છો, અમુક ગામ ગુજરાતના એવા હોય કે તમે 10 જ મિનિટ ગામમાં એન્ટ્રી થાવ ને એ ગામ તમને ગમવા માંડે. એવું જો ગૌરવંતું ગામ હોય તો આપણે કમેગઢ ગામ છે, એકવાર જોરદાર તાળી છે. આ ગામને આપણે વધારી લઈએ. અને માફ કરજો, હું તો વધુભાઈને ત્યાં જમવા માટે આવ્યો હતો. મને કે સ્પેશિયલ જમવા આવવા છે, કલાકારોને બધાને બોલાવ્યા છે. પણ એનો આગ્રહ હતો કારણ કે વધુભાઈ અવારનવાર અમારે અમરેલી જિલ્લામાં ક્યાંય પણ કાર્યક્રમ હોય તો મને ચાન્સ આપતા હોય છે. વધુભાઈને જોરદાર તાળીથી વધારી લ્યો. એટલે આ માત્ર આપણા મહેમાન કલાકાર તરીકે આવ્યો હતો, પણ તમારી બધાને લાગણી હતી એટલે ઘડીક હાસ્ય કરીશું. જય હિન્દ, જય ભારત, જય સરદાર.